ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા 101મી સોનલ બીજની ઉજવણી રાજપૂત છાત્રાલય ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષે ચારણ જોગમાયા શ્રી સોનબાઈ માનો જન્મદિવસ સોનલ બીજની ઉજવણી કરે છે। સતત 26 વર્ષથી ભરૂચમાં સોનલ બીજની ઉજવણી કરે છે। આ વર્ષે રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે માતાજીના 101માં અવતરણ દિન નિમિત્તે માતાજીની સ્તુતિ, વંદના અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લામાં વસતા ચારણ ગઢવી પરિવારના નાના મોટા સૌ લોકો માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી અને ચારણ ગઢવી સમાજના નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવી હતી। સંવત 2081 પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે ચારણ પરિવારમાં થયો હતો। પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે। માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે। મઢડાથી માંડીને મેલબોર્ન, અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે। જ્યારે સોનલ બ્રિજ આવે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે। સોનલ માએ પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણ, દેશ સેવા અને ધર્મ માટે સમર્પિત કર્યું હતું। તેણીએ ભગત બાપુ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કનુભાઈ લહેરી અને કલ્યાણ શેઠ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે કામ કર્યું હતું। ચારણ સમુદાયના વિદ્વાનોમાં તેણીનું વિશેષ સ્થાન હતું। આવા તો માતાજીના અનેક ભક્તો છે, તે તન, મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તકમાં સમક્ષ ઝુકાવે છે, માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે અને જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે। મઢડાવાળી આઈ શ્રી સોનલધામ માત્ર 653 માણસોની વસ્તી ધરાવતું આ ગામ, જ્યાં જન્મ લીધો એક એવી દિવ્ય આદિશક્તિ જે ઓળખાયા આઈ શ્રી સોનલ માતાજીના નામે। સાક્ષાત હાજરા હજુર આઈ શ્રી સોનલના શરણોમાં વસવાટ કરે છે। આઈ શ્રી સોનલ પર ચારણ સમાજને અતૂટ આસ્થા છે, જેના કારણે લાખોની સંખ્યામાં આઈ શ્રી સોનલધામ વર્ષભર ધમધમતું રહે છે। મંદિરમાં બિરાજિત આઈ સોનલ માની દયામયી મૂર્તિના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે। 20 જેટલા વીઘામાં ફેલાયેલા મંદિર ભક્તના માનમાં વસ્તુ પરમધાન છે। આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે। સોનલ માતાજીનો જન્મ આ જ ગામમાં થયો હતો। માતાજી એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે। સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે। આ તમામ ભક્તો માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે। માતાજીના એક હુકમ વગર કોઈ કામ કરતા નથી।